જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક નવા વિડીયોની અંદર. સૌથી પહેલા તમે ડેમો ટેટસ વિડીયો જોઈ લો, પછી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. જે પ્રકારનું ગોમડું મેલીને બસ સ્ટેન્ડમાં લખેલા નોમ આપેલી નોની ડીંગલી ભૂલી ગઈ મને કઈ ખબર નથી પડતી. જે પ્રકારનો તમે ડેમો ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારની એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનો છું. અને આ ટેટસની તમને XML ફાઇલ મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જશે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયો તો જોઈન્ટ થઈ જાજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીધી છે. તો ચાલો એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મિત્રો તમારે આ બે પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે, બરાબર. પછી તમારે આ બીટમાર્ક ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે એક ફોટોને એડ કરવાનો રહેશે, જે તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જવાનું છે. હું અહીંયાથી એ ફોટોને હું સિલેક્ટ કરી લઉં છું. આ ફોટો તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જવાનું છે. અહીંથી તમારે આવવાનું છે 12 સેકન્ડે. અહીંથી તમારે આ ઓપ્શન ક્લિક કરીને આને લાસ્ટ સુધી લાવી દેવાનું છે. પછી તમારે એકન ક્લિક કરીને આ ફોટાને તમે નીચે તરફ કરશો એટલે આ ફોટો તમારો જતો રહેશે નીચે. તમે નીચે આ સોંગની જે લાઈન છે તેને ઉપર રાખવાનું છે, બરાબર. પછી અહીંયાથી તમારે બીજું એક એડ કરવાનું છે. જે બેકગ્રાઉન્ડ છે તે તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે, બરાબર. આ તમને બેકગ્રાઉન્ડ મારા ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. અને તમારે 12 સેકન્ડ આવે ને આ ઓપ્શનને ક્લિક કરવાનું છે એટલે પાછળનો ભાગ અહીંયાથી કટ થઈ જશે. પછી તમારે આ ઓપ્શન ક્લિક કરવાનું છે અને આ લાઇટવાળા ઓપ્શન છે એ બીજો ઓપ્શન તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે આને તમારે ફોટો જે હતો જે લગાવ્યો તેના ઉપર આપણે આને લાવવાનું છે, બરાબર. અહીંયાથી આપણને ફોટો પર સિલેક્ટ કરી આ ઓપ્શનને ક્લિક કરી અહીંયાની જે 100% છે તે કટ કરી અને આપણે ત્યાં 50% કરી દઈશું, બરાબર. પછી અહીંયાથી આપણે 12 સેકન્ડે આપણે એક ફોટોને એડ કરવાનો છે. એ પણ તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે. આ ફોટો તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જશે, બરાબર. અને લાસ્ટ સુધી લાવીને આ ઓપ્શનને ક્લિક કરી તમારે અહીં લાવી દેવાનું છે, બરાબર. પછી તે તમારે ફોટોને પકડીને તમારે આને નીચે લાવી દેવાનું છે, આ લેયરની નીચે લાવી દેવાનું. હવે આપણે એડ કરીશું સોંગ લિરિક્સને. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે તમારે આ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ ઓપ્શનને ક્લિક કરી સિલેક્ટ ઓલ ક્લિક કરવાનું છે, બરાબર. પછી અહીંયાથી તમારે કોપી આર્ટ લેયર તમારે ક્લિક કરવાનું છે એટલે આ તમારે લેયર સોંગ લિરિક્સની કોપી થઈ જશે. તમારે પછી બીટ માર્કવાળા પ્રોજેક્ટમાં આવવાનું છે. આઇકન આવી તમારે પાછું 12 સેકન્ડ આવવાનું છે. અહીંથી તમારે આ ઓપ્શન ક્લિક કરીને આર્ટ લેયરને તમારે આઇકન પેસ્ટ કરી દેવાની છે. અહીંયાથી પછી તમારે પાછું એક એલિમેન્ટ તમારે એક બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. એ પણ તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે, બરાબર. પછી આને તમારે લાસ્ટનું જે બીટ હતું તે તમારે આવીને અને આ ઓપ્શનને ક્લિક કરી કટ કરવાનું છે. અને આ ઓપ્શનને તમારે ક્લિક કરી આને પણ લાઇટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. આટલું થઈ ગયા બાદ આપણને એક બીજું તમારે એક એડ કરવાનું રહેશે, જે તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જશે, બરાબર. અહીંથી હું તેને સિલેક્ટ કરી લઉં છું, જે તમને હું મારા ટેલિગ્રામ ચેનલની અંદર તમને પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. આ પ્રકારનું કંઈક તો આને એડ કરી, બરાબર. પછી આના ઉપર ક્લિક કરી આ ઓપ્શનને ક્લિક કરવાનું છે અને લાઇટવાળા ઓપ્શન છે ને તમારે બીજે સિલેક્ટ કરવાનું છે. અને આની અંદર આપણે કલર નાખશું એટલે આપણે એક ઇફેક્ટને એડ કરવાની રહેશે, જેનું નામ છે કલર હોય. આઇકન તમે સર્ચ કરશો એટલે તમારે આઇકન જોવા મળી જશે આ ઇફેક્ટ, બરાબર. આને ક્લિક કરી અને સ્ટાન્ડર્ડ સેટિંગમાં તમારે એડ કરવાનું છે. પછી તમને આ પોઈન્ટ દેખાતો હશે તે પોઈન્ટને ખેંચીને તમારે જે કલર રાખવો હોય તે તમારે તે બાજુ તમારે લઈ જવાનું છે, બરાબર. કંઈક આ પ્રકારે. પછી તમારે આઇકન તમારું બધું કામ થઈ ગયું છે પૂરું, બરાબર. તમારે આઇકન તમારું નામ ચેન્જ કરવું હોય તો આઇકન તમે તમારું નામ ચેન્જ કરી શકો છો. પછી અહીંયાથી આપણે વિડીયોને કરી લેવાનો છે એક્સપોર્ટ. સ્ટેટસની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને જણાવી શકો છો. આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરી દેજો, હું તેનું સોલ્યુશન હું આપી દઈશ.